જય જય શ્રી રાધેશ્યામ. ધન્ના ભગતનો એક પ્રસંગ બાકી છે, એ એના જીવનનો મુખ્ય પ્રસંગ છે અને અતિશય સુંદર પ્રસંગ છે ધન્ના ભગતનો. કે ધન્ના ભગત ધીરે ધીરે મોટા થયા, 15-16 વર્ષના થયા પછી આપણે જોયું કે ધન્ના ભગતે ગુરુ બનાવ્યા રામાનંદાચાર્યજીને. રામાનંદાચાર્યજીને ગુરુ બનાવ્યા પછી ધન્ના ભગતની સંત સેવા વધતી ગઈ. સાધુ સંતોની ખૂબ સેવા કરે ધન્ના ભગત, અને એના ઘરે આએ દિન સાધુ આવતા જતા રહેતા. તો હવે બન્યું એવું કે એના જે માતા પિતા હતા એ સાધુ સેવા કરવાની ના તો નહોતા પાડતા, પણ એક દિવસ તો ધન્ના ભગતે સાધુ સેવામાં પોતાનું બધું લૂંટાવી દીધું. એનો આ પ્રસંગ છે. ધન્ના ભગતને એના પિતાજીએ કીધું કે બેટા જા અને ખેતરની અંદર છે ને તું ઘઉં વાવી આવ. ઘઉં વાવવા માટે આપ્યા ધન્ના ભગતને. એટલે ધન્ના ભગત 1-2 ગુણી ઘઉં લઈ અને ખેતરમાં વાવવા માટે ગયા. તો રસ્તા વચ્ચે ને 20-25 સંતો મળી ગયા ધન્ના ભગતને, અને એમ કહે છે કે અરે ભગત, અમે તો તમારા ઘરે જ આવતા હતા, અમારી ઈચ્છા હતી કે આજ બપોરનો પ્રસાદ તમારા ઘરે લઈએ. તો ધન્ના ભગતને ખબર હતી કે મારા ઘરે અનાજનો એકેય દાણો નથી, કારણ કે જેટલું હતું એ બધું વપરાઈ ગયું હતું. એટલે એને ખબર હતી કે મારા ઘરની અંદર કંઈ છે નહીં. એટલે એણે શું કીધું કે અરે સંતો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે ઠાકુરજીની એવી ઈચ્છા છે કે ખેતરમાં જ પ્રોગ્રામ થાય. આજ ખેતરમાં જ તમારે કે ઘઉંની ઘૂઘરી ખાવાની છે. બધા સાધુ હોય કે હાલો મારી સાથે ખેતરે. મતલબ માતા પિતા એ સંત સેવી હતા, એમ ના નહોતા પાડતા, પણ આમ ખેતરના વાવવાના ઘઉં લૂંટાવી દઈએ એટલા તો ભગત નહોતા. એટલા ભગત નહોતા. કોણ? હા, એ જ ધન્ના જાટનું ચરિત્ર છે. ધન્ના જાટ જ કહેવાય છે. એટલે માતા પિતા એટલા ભગત નહોતા કે ભાઈ આ રીતે બધું લૂંટાવી દઈએ તો કાંઈ બોલે નહીં એમ. આ રાજસ્થાન કે ભક્તમાં દેખાડે છે. હા, જયપુરનું કંઈક ટોંક નામનું ગામ છે ને, એ ટોંકની બાજુમાં ધુવન છે કંઈક, ત્યાં થઈ ગયા છે. એટલે ધન્ના ભગતને ખબર હતી કે ઘરે જો આ વાવવાના ઘઉંની ઘૂઘરી ખવડાવીશ ને તો માતા પિતા વરસશે. એટલે સાધુ સંતોને છે ને ખેતરે જ બોલાવી લીધા કે આપણે ખેતરે જ કે ઘૂઘરીનો પ્રોગ્રામ કરીએ. પછી ખેતરે ગયા સાધુ સંતો સાથે, અને જે 1-2 ગુણી ઘઉં હતા એની ઘૂઘરી કરી નાખી. ઘૂઘરી કરીને સંતોને જમાડી દીધી, અને સંતો પણ ભરપેટ ભોજન જમ્યા. આવી વસ્તુ છે, જેમ રમેશ બાબાની યાત્રામાં તો બંગાળી ભરપેટ ભોજન જમે એ રીતે આવી વસ્તુ છે. તો ભરપેટ ભોજન જમ્યા ને પછી ધન્ના ભગતને એક ચિંતા થઈ કે ભાઈ સંતોને તો મેં જમાડી દીધા, પણ ખેતરમાં વાવવાનું કંઈક કરવું પડે ને, નહીંતર તો પછી પિતાજી વડે વાવે નહીં તો શું કરવું એમ. એટલે ધન્ના ભગતે શું કર્યું, ખોટું હળ ફેરવી દીધું અને ઉપરથી રેતી વાવી દીધી. આમ રેતી વાવે એટલે હું આજુબાજુવાળા ખેતરવાળા જુએ ને તો એમ થાય કે ધન્નો કામે વળગેલો હતો એમ. આવું કરીને એને રેતી વાવી દીધી. પછી એને નક્કી કર્યું કે જ્યારે ઘઉં નહીં ઉગે ત્યારે એમ કહી દઈશ કે ખેતરમાં પાણી ઓછું હતું, નમી એટલે ભીનાશ ઓછી હતી તો નહીં ઉગ્યા હોય એમ કહી દઈશ, એટલે વાત વહી જશે, રફે દફે થઈ જશે. એવું એને મનમાં વિચાર્યું. હવે આવું એને વિચાર્યું છે, પણ ભગવાન જો સાચી શ્રદ્ધાથી સેવા કરી હોય તો આવી નોબત આવવા દેતા નથી. પણ એ પહેલાં તમારે આવું ન્યોછાવર થવું પડે છે. એક વખત તો સંકટ આવી જાય છે કે શું થશે. ભગવાન કોઈ દી એવી નોબત આવવા જ નથી દેતા કે ભક્ત ફસાઈ જાય, પણ એ પહેલાં તમારે તૈયારી પૂરી રાખવી પડે છે.
આવી વસ્તુ છે. તો સંત સેવા થઈ, ધનાજીએ ખેતરમાં રેતી પણ વાવી દીધી, બધું થઈ ગયું. પછી શું થયું? ધના ભગત ઘરે આવી ગયા. પછી ખેતરે જાય નહીં ધના ભગત, કારણ કે ધના જાતને ખબર હતી કે વાવ્યું નથી તો ઉગવાનું તો છે નહીં. તો પછી ખાલું ખેતરે જઈને કરવું શું એમ, એટલે ખેતરે ન જાય ધના ભગત. અને ઓલા ગામવાળા આવીને એમ કે ધના ભગત તમારા ખેતરમાં કોઈ ઘઉં ઉગ્યા છે એ કે, એની તમે વાત જ ના પૂછો. આજી વખતે તો ઘઉંનો દાણો એવો રીતે ઉગ્યો છે ને કે તમારા ઘરે ઢગલા ને ઢગલા અનાજ થશે. એટલે ધના ભગત શું વિચારે ખબર છે? આ બધા મારી મજાક કરવા આવ્યા છે. વાસ્તવમાં મજાક કરતા નહોતા એમ ભીમજીભાઈ. વાસ્તવમાં મજાક એટલે રોજે રોજ માણસો આવીને એમ કે ધના ભગત તમારા ખેતરની અંદર ઘઉં ઉગી ગયા છે. વારંવાર માણસો કેટલા ધના ભગતને એમ થયું જરાક જઈને જોઉં તો ખરા કે આ લોકો સાચું બોલે છે કે ખોટું બોલે છે. બધા એમ કહે છે કે ઘઉં સરસ ઉગેલા છે. તો ઉપર દેવા વાળા વેલા બધાની ખુરશી તમારું ધ્યાન ગયું ને તો મેં કીધું. તકલીફ હોય તો સાચું છે. તો ધના ભગતને એમ થયું કે આ બધા લોકો ઘરે આવીને એમ કહે છે કે ખેતરની અંદર સરસ મજાના ઘઉં ઉગ્યા છે, તો જરાક હું જઈને જોઉં તો ખરા કે ઘઉં ઉગ્યા છે કે નહીં. એટલે ધના ભગત ખાતરી કરવા માટે ખેતરે ગયા તો આખું ખેતર હરુભરું હતું. આવડા લીલા લીલા ઘઉં ઊભા હતા ધના ભગતના ખેતરની અંદર. તો આટલા બધા ખેતરની અંદર ઘઉં ઊભા હતા ને, તો ધના ભગતના આંખમાં તો આંસુડા આવી ગયા કે અરે પ્રભુ ધન્ય છે તારી લીલાને. એટલે નાભાજીએ ધના ભગત માટે શું લખ્યું છે? ધન્ય ધના કે ભજન કો બિનહી બીજ અંકુર ભયો. ધના ભગતની ભક્તિને ધન્ય છે. નાભાજી એમ કહે છે કે વગર બીએ અંકુરો ફૂટી ગયા. બી વગર. એ તો છે જ ને. આ રીતે ભજનનો પ્રતાપ છે. મૂળ તો ભજન અને સાધુ સેવાનો પ્રતાપ છે કે એના ખેતરમાંથી અંકુર ઉગી નીકળ્યા. અને અહીંયા લખે છે બોયા સંતો કે મુખ મેં ઉગા ધના કે ખેત મેં. એ પણ અહીંયા એક પ્રસિદ્ધ પંક્તિ છે. સાધુના મોઢામાં વાવેલું એક દિવસ ઉગી નીકળે છે એવું કહે છે. એટલે સાધુ સંતોની સેવા પણ જરૂરી છે. ચૈતન્ય મહાપ્રભુ એમ કહે છે જીવે દયા નામે રુચિ અને વૈષ્ણવ સેવા. ગ્રહસ્થો માટે આ 3 સાધન બતાવે છે ચૈતન્ય મહાપ્રભુ. જીવે દયા નામે રુચિ વૈષ્ણવ સેવા. આખો પ્રસંગ તમને વાત કરું ને તો ચૈતન્ય મહાપ્રભુને મળવા માટે બંગાળથી હજારો લોકો છે ને જગન્નાથપુરી આવતા રથયાત્રાના દિવસે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ છે ને
એ જગન્નાથપુરી છોડીને પછી ક્યાંય જાતા નહીં. એટલે હજારો લોકો બંગાળથી, ઉડીસાથી જગન્નાથની રથયાત્રા કરવા માટે આવે ચૈતન્ય મહાપ્રભુ પાસે. તો એક વખત એક ગામના ભક્તો ચૈતન્ય મહાપ્રભુને પૂછે છે, રસિકભાઈ, ક્રોમ રસિકભાઈ, તો ઈ નથી. તો ચૈતન્ય મહાપ્રભુને એ ગ્રહસ્થ ભક્તો પૂછે છે કે મહાપ્રભુ એકાદો મહિનો અષાઢી બીજનો તો તમારી સાથે આનંદપૂર્વક નીકળે છે ધામની અંદર, દેવ દર્શનની અંદર, પણ અમને એ બતાવો કે અમે ઘરે પાછા જાય તો અમારા ગ્રહસ્થ આશ્રમના સાધકોએ કેવી રીતે સાધના કરવી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ આ 3 વસ્તુ કીધી. જીવે દયા એટલે બધાય જીવ પ્રત્યે દયા રાખવી, નામે રુચિ એટલે સદાય નામ જપમાં રુચિ રાખવી, અને વૈષ્ણવોનું સેવા મતલબ વૈષ્ણવ આવે તો યથાયોગ્ય એની સેવા. આ 3 સાધન ચૈતન્ય મહાપ્રભુએ બતાવ્યા. તો ઓલા લોકો હોશિયાર હોય ને એ પૂછે કે અમારે વૈષ્ણવ કોને ગણવા. એ લોકોએ પ્રશ્ન કર્યો કે અમારે વૈષ્ણવ કોને ગણવા એ કહે બતાવો. તો ચૈતન્ય મહાપ્રભુ એમ કહે દે કે જે એક વખત કૃષ્ણ નામ લે એને વૈષ્ણવ ગણવા. કેટલી બધી નામની મહિમા હશે ચૈતન્ય મહાપ્રભુને. એમ કહે કે એક વખત જેના મોઢામાંથી કૃષ્ણ નામ નીકળે એને વૈષ્ણવ ગણવા. પછી કીધું કે જે સતત કૃષ્ણ નામ જપ કરે એને મધ્યમ વૈષ્ણવ ગણવા, સતત નામ જપ કરે છે. અને છેલ્લે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે જેના દર્શનથી તમારા મનમાં ભગવાનનું નામ પ્રગટ થાય ને એને સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ ગણવા. મતલબ એનાથી મોટા વૈષ્ણવ એકેય નથી. જેમ કે આપણે કોઈ મહાપુરુષના સત્સંગમાં જતા હોય, અમારા બાબા છે, રમેશ બાબા છે, કે પ્રેમાનંદ મહારાજ છે, કે રાજેન્દ્ર દાસજી છે, કે બીજા જે કોઈ મહાપુરુષો, તો અચાનક જ એ વાતાવરણમાં જતા આપના ભાવનાનું પરિવર્તન થઈ જશે. તો કે એ ભાવનાનું પરિવર્તન કરી દઈએ એને સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ જાણવા. એનાથી મોટા વૈષ્ણવ એકેય નથી. હવે 3 પ્રકારે વૈષ્ણવ કીધા. એમાં પહેલા 2 છે ને એનો સંગ કરવાનો છે, પણ જીવનમાં એક વખત કૃષ્ણ નામ લીધું હોય ને પછી ન લે તો એનો સંગ નહીં કરવાનો. વૈષ્ણવ માનીને પ્રણામ તો કરવાના, એનો સંગ નહીં કરવાનો. અમારા બાબાના મુખ્ય સાંભળ્યું. કારણ કે એક નામ લીધું છે, વૈષ્ણવ તો છે જ કહે, પણ માનો એ સાંસારિક ચર્ચા પ્રપંચની આ તે વાતોને એમ કરે છે તો એનો સંગ કરવાનું શાસ્ત્ર કહેતું નથી. આવી વસ્તુ છે. એટલે ધના જાટે સાધુ સેવા કરી હતી, એના સાધુ સેવાથી પ્રસન્ન થઈને ધનાજીના ખેતરમાં ભગવાને ફસલ ઉગાડી દીધી. હવે ફસલ ધીરે ધીરે મોટી થતી ગઈ. મોટી થઈ એટલે હાથ ઊંચી વહી ગઈ ફસલ ધના જાતની. પછી શું થયું, હાથ ફસલ ઊંચી વહી ગઈ ને એટલે વાત આવી કે એનું રખવાડી કરવાની કે એના રખોપા કોણ કરશે. હવે આ ધના ભગત તો હતા ને એનો વિશ્વાસ તો સાધુ સેવામાં વધી ગયો હતો. કારણ કે નજર સામે આ સાધુ સેવાનો ચમત્કાર જોયો એટલે બરોબર રખવાડી ન કરતા, મન વગરની રખેવાળી કરતા. એટલે એને શું છે, સાધુ સેવાથી ભજન પૂજનથી ફુરસદ જ નહોતી મળતી કે એ રખવાડી કરે. એટલે એને નક્કી કર્યું કે કોઈ ખેતરના રખોપા કરવાવાળું મળી જાય ને તો સારું. અને ભક્ત જ્યારે કોઈ પણ પ્રકારનો આવો સંકલ્પ કરે છે એટલે ભગવાન હાજર થઈ જાય છે. કારણ કે ભક્તની સેવા માટે તો ભગવાન લાલાયિત જ હોય. ભક્તની કાયમી સેવા કરવા માટે ભગવાન લાલાયિત હોય છે. બસ એને મોકો જોઈ, મોકો મળે એટલે તરત જ સેવા કરવા માટે ભગવાન પહોંચી જાય છે. ABS હિરેન આવી વાત છે. તો જેવી ધના ભગતે ઈચ્છા કરી કે ખેતરના રખોપા કરવાવાળું કોઈ મળી જાય તો સારું, તો બીજે જ દિવસે ભગવાન મજૂર બનીને આવ્યા. આમ થોડાક મજૂર જેવા ફાટલા ટૂટલા કપડાં પહેર્યા એવું લાગે કે જાણે મજૂર માણસ છે. વેશ બનાવતા તો બધા આવડે જ છે ને. હા, નાટકીય તો છે જ. એમ જેવો જેવો વેશની જરૂર પડે એવો એવો વેશ એ બનાવી જ લે છે, કારણ કે એ નાટકીય છે.
એટલે મજૂરના વેશમાં આવી અને કીધું ધના ભગતને કે ભગતજી